સુપર સિક્સમાં હવે આગળ વધીએ। ગુનાખોરીની માયાવી દુનિયા માણસને ગુનાની દુનિયામાં દોરી જતી હોય છે, પરંતુ જ્યારે કાયદાકીય સકંજો કસાતો હોય છે ત્યારે અંતે પસ્તાવા સિવાય કશું જ મળતું નથી। વલસાડમાં 21 વર્ષ પહેલા લૂંટને અંજામ આપનારો શખ્સ પોતાના પાપને છુપાવવા ઉત્તર પ્રદેશના કાશીમાં સંત બની બેઠો હતો, જે પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે। ભગવા કપડાની પાછળ છુપાયેલો આરોપી પોલીસને કેવી રીતે સકંજામાં આવ્યો તે તમને બતાવીશું। જો પોલીસ સકંજામાં ઉભેલો આ શખ્સ, જેના માટે જ એક કહેવત છે, ચોરી અને છીનાડું ક્યારેય છુપાતું નથી કહેવાતા શ્રી 108 સ્વામી અનંતદેવ માટે આ કહેવત સાચી ઠરી। 21 વર્ષ પહેલા વલસાડના ભિલાડ પોલીસ સ્ટેશન નજીક આનંદ શિવપૂજન તિવારીએ તેમના સાગરીતો સાથે ચપ્પુ, રિવોલ્વર અને અન્ય શસ્ત્રો સાથે 23,500ની લૂંટ કરી હતી। લૂંટ બાદ તેઓ ફરાર થઈ ગયા હતા, જેમાં મુખ્ય કાવતરાખોર આનંદ શિવપૂજન તિવારી વર્ષોથી પોલીસના ચોપડે ફરાર હોવાનું જિલ્લા પોલીસ વડા અને તેમની ટીમને ધ્યાન આવ્યું। પોલીસે તપાસ કરતા આરોપી પોતાના ગુનાઓને છુપાવવા માટે ઉત્તર પ્રદેશના કાશી ખાતે શ્રી 108 સ્વામી અનંતદેવ નામ ધારણ કરી સંત બની આશ્રમમાં રહેતો હતો। પોલીસે ટીમ બનાવી કાશી મોકલી હતી અને આરોપીની ધરપકડ કરી। ભિલાડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ છે એ 4 જણની ટીમ અહીંયાથી કાશી બનારસ રવાના થઈ હતી। સતત 3 થી 4 દિવસ સુધી એ લોકોએ ત્યાંના વિસ્તારના કાશી બનારસના લોકોની જેમ ત્યાં જે દર્શન કરવા અને ત્યાં જે લોકો આવે છે એમની જેમ ગમછા પહેરીને, સાદા કપડામાં, સાદા ચપ્પલમાં દાઢી વધારીને એ લોકો 3-4 દિવસ ત્યાં રોકાયા હતા। અને આ સ્વામી આનંદદેવ છે, જે ઉર્ફે જે ઓરિજિનલ આનંદ તિવારી એ આરોપી છે, એની વિસ્તારમાં વોચ રાખી હતી અને ચોક્કસ હકીકત આધારે એ આરોપી જે છે આનંદ તિવારી એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા મળી છે। પ્રથમ નજરે આશ્રમમાં બેઠેલા શ્રી 108 સ્વામી અનંતદેવ આરોપી શિવપૂજન તિવારી છે કે પછી સંત, તે ઓળખવામાં પોલીસ પણ થાપ ખાઈ ગઈ। ગુનાને છુપાવવા માટે સાધુ બનીને 21 વર્ષ જેટલો લાંબો સમયગાળો કાશીના આશ્રમમાં રહ્યા હતા, પરંતુ પાપનો ઘડો ફૂટ્યો અને શ્રી 108 સ્વામી અનંતદેવ નામ ધારણ કરનાર શિવપૂજન તિવારી આરોપી બનીને પોલીસના સકંજામાં ફિટ થઈ ગયો। પૂછપરછ બાદ સંત બની બેઠેલા શિવપૂજન તિવારીની પોલીસે ધરપકડ કરી અને વલસાડ ખાતે લાવીને પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ધાડ વિથ આર્મ્સ એક્ટના ગુનામાં 21 વર્ષથી નાસ્તો ફરતો આનંદ તિવારી, જે ખોટી સ્વામી તરીકેની, સાધુ તરીકેની શ્રી 108 આનંદદેવની ઓળખ આપીને જે કાશી બનારસમાં રહેતો હતો, એને બનારસથી લાવીને કાયદેસરની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી।